મુન્દ્રા મધ્યે ઉત્સવ ગ્રુપ દ્વારા પીપલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। વ્યાસપીઠે શાસ્ત્રી કશ્યપભાઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના દિવસે બપોરે કૃષ્ણ જન્મમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને વિશાળ કથા મંડપ ભક્તોની હાજરીથી ટૂંકો પડ્યો હતો। કથામાં માંડી મુન્દ્રાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી મુન્દ્રા પહોંચ્યા હતા। પીપલેશ્વર મહાદેવના દર્શન કરી કથા મંડપમાં પહોંચ્યા હતા। કથાકાર શાસ્ત્રી કશ્યપભાઈના આશીર્વાદ લીધા હતા। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કથા દરમિયાન આરતીનો લાભ લીધો હતો। અનિરુદ્ધભાઈએ હાલ અધિક માસ ચાલુ છે અને ઉત્સવ ગ્રુપ દ્વારા કથાનું આયોજન ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। ગ્રુપના બલદેવસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે કથામાં 26 પોથી છે અને 52 યજમાનો છે। કથાના મુખ્ય યજમાન દિલીપભાઈ ઠક્કર અને કથાના મુખ્ય પ્રેરણા સ્ત્રોત રમેશભાઈ રૂપારેલ અને તેમનો પરિવાર રહ્યો છે। કથામાં કૃષ્ણ જન્મમાં જય કનૈયાલાલ કીના નાદથી સમગ્ર માહોલ કાનુડામય બની ગયો હતો। મહોનામ જન્મનામંતે તદામ ભાગવતમ લભેત। અનેક જન્મના પુણ્યો પછી શ્રીમદ ભાગવત જેવી કથાનો લાભ થતો હશે। મુન્દ્રાના ઉત્સવ ગ્રુપ દ્વારા અહીંયા શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન પીપળેશ્વર મહાદેવના પટાંગણ અને વ્યાસાસને પૂજ્ય શ્રી કશ્યપભાઈ શાસ્ત્રી વિરાજિત છે। આજે ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ થયો અને એ જન્મોત્સવની પણ હું આપ સૌને વધાઈ કરું છું કે ભગવાન કૃષ્ણ આપ સૌનું ભલું કરે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના પણ કરું છું। શ્રીમદ ભાગવત એ આપણના બધાના જીવનના અનેક આદિવ્યાધિ અને ઉપાધિના જે તાપો છે એ તાપોને દૂર કરનારી કથા છે। આપણી પણ કલ્યાણ થાય છે, આપણા વડીલો પિતૃઓનું પણ કલ્યાણ થાય છે અને સમષ્ટિનું કલ્યાણ કરનારી આ સનાતની પરંપરાની શ્રીમદ ભાગવત કથા એનું સતત શ્રવણ કરવું જોઈએ। એમાં પણ ખાસ અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે। અધિકસ્ય અધિકમ ફલમ। અધિક માસની અંદર પુણ્ય કરવાથી અધિક ફળ પ્રાપ્ત થતું છે। આ અધિક માસ એ સનાતની પરંપરાનો માસ છે જેને મનમાસ પણ કહેવામાં આવે છે અને એને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે। એટલે પુરુષોત્તમ માસની અંદર ભગવાન નારાયણનું જેટલું યજન થાય, જેટલું પૂજન થાય, જેટલું કીર્તન થાય એ મનુષ્યના માટે, માનવ જાત માટે, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે। એટલે ઉત્સવ ગ્રુપ કે જેની અંદર સૌ સમાજના લોકો સાથે મળીને, સૌ યુવાનિયાઓ સાથે મળીને એક સુંદર મજાનું સકારાત્મક વિચારધારા સાથે આજે સનાતની કાર્ય કર્યું છે તે ઉત્સવ ગ્રુપના સૌ ભાઈ બહેનો, સૌ આગેવાનો મારી ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું અને સમગ્ર મુન્દ્રા શહેરને પણ આ આજના કૃષ્ણ જન્મની વધાઈ